જય જિનેન્દ્ર, જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો। અંબેથી ભરીને સંતોષ ના રાખે તપસ્યું કરવાના। નિર્દોષ સંયમ જીવન જીવનારા પંથક મુનિ જેને 19 વર્ષથી વર્ષી તક ચાલી રહ્યા છે અને ગરીબ વ્યક્તિ હોય ને એને પોતાની ઝૂંપડી હોય તો ઝૂંપડીમાં પણ એને રાગ થઈ જાય, અને અમીર વ્યક્તિ હોય તો એને પોતાના મહેલમાં પણ રાગ થાય। બચપનથી કરીને અત્યાર સુધી જ્યારે નાના છોકરા હોય ને ત્યારે એને કોઈ વ્યક્તિ ઉપર કોઈ વસ્તુ પર રાગ ન હોય, કારણ એને પોતાના શરીર ઉપર રાગ હોય। ખાલી જ્યારે પડી જાય ત્યારે રોવા લાગે, ભૂખ લાગે ત્યારે રોવા લાગે, બાકી બીજા કોઈ ને કાંઈ પણ થાય તો એને કાંઈ તકલીફ ન થાય। પણ ધીરે ધીરે જ્યારે નાનો છોકરો મોટો થાય ત્યારે મમ્મી પપ્પાને ઓળખતો થાય તો મમ્મી પપ્પાને જોઈને એની પર લાગણી થાય, અને એમ કરતા કરતા મમ્મી પપ્પામાંથી એના આજુબાજુ ફ્રેન્ડ સર્કલ થાય, પછી સ્કૂલમાં ભણવા જાય, સ્કૂલના છોકરાઓ સાથે એમ કરતા 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 રાગ ધીરે 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 વધતો જાય, અને જ્યારે મોટી ઉંમર થાય ત્યારે પરિવાર ઉપર રાગ થાય, આજુબાજુવાળા લોકો ઉપર રાગ થાય, ગામના લોકો ઉપર રાગ થાય, એમ કરતા કરતા રાગ વધતો જાય। અને જેમ જેમ રાગ વધતો જાય એમ વધતું જાય। આપણે નાના હોઈએ ને ત્યારે આપણને બિલકુલ પણ ચિંતા ન હોય, આપણને કોઈ પણ જાતનું ટેન્શન ના હોય, ખાલી ભણવાની ચિંતા હોય, ભણવા સિવાયની બીજી કોઈ વસ્તુની ચિંતા ન હોય। પણ જેમ જેમ આપણે મોટા થઈએ એટલે પરિવારની ચિંતા, ધંધાની ચિંતા, સમાજના વ્યવહારની ચિંતા અને બધી ચિંતા વધતી જાય। તો જ્યાં સુધી આ રાગ અને દ્વેષના બંધનમાંથી મુક્ત ન થવામાં આવે ત્યાં સુધી જીવ સુખી ન થઈ શકે। રાગ અને દ્વેષના બંધનમાંથી મુક્ત થવું હોય તો કઈ રીતે મુક્ત થઈ શકાય? તો આ દુનિયાની અંદર 4 પ્રકારના લોકો હોય છે। ભગવાને ધારણ સૂત્રની અંદર 4 વિદ્વા બતાવે છે કે 4 પ્રકારના દુનિયામાં લોકો હોય છે। એમાં પહેલા હોય છે અસીપત્ર સમાન। અસીપત્ર એટલે તલવારની ધાર સમાન। તલવારની ધારમાં એ તાકાત હોય કે એક જ ઝાટકે કોઈ પણ વસ્તુના 2 ટુકડા કરી શકે। તો સંસારની અંદર અમુક જીવો એવા હોય છે કે જે એક જ ઝાટકે સંસારની બધી જ મોહ માયાને છોડી દે। જેવી રીતે કે ગજસ્સુ કુમાર હતા, જન્મસ્વામી હતા, જેની પાસે અઢળક સંપત્તિ હતી, પણ ભગવાનની એક દેશના સાંભળી અને એક દેશના સાંભળીને એનું મન ભગવાનમાં તલ્લીન થઈ ગયું અને એક જ ઝાટકે આ સંસારની બધી જ મોહ માયાનો ત્યાગ કરી દીધો। બીજા નંબરની અંદર હોય છે કરપત્ર સમાન, પર્વતની ધાર સમાન। તો પર્વતની ધાર કેવી હોય કે એનાથી કાપવામાં આવે તો એક ઝાટકે કોઈ વસ્તુ કપાય નહીં, તો ધીરે 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 કરતા કરતા નાખી કપાય, પણ ટાઈમ હશે। તલવારની ધારથી તોડવામાં 1 સેકન્ડ લાગે, પણ પર્વતની ધારથી જો કોઈ વસ્તુને કાપવી હોય તેમાં ધીરે ધીરે ટાઈમ લાગે। તો બીજા નંબરના જીવો એવા હોય કે જે એક જ ઝાટકે સંસારની મોહ માયાને છોડી ન શકે, પણ ધીરે 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 કરતા 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 એ આ સંસારની મોહ માયાને છોડી શકે। ત્રીજા નંબરની અંદર અસ્ત્રની ધાર સમાન, કે અસ્ત્રો હોય ને તો અસ્ત્રો કેવો હોય કે માથાના વાળ કાપવામાં આવે તો થોડા દિવસ વાળ નાના હોય, પણ ધીરે ધીરે પાછા વાળ મોટા થાય અને પાછા બીજી પર વાળ કાપવા પડે। થોડા દિવસ એની અસર રહે, પછી પાછા વાળ મોટા થઈ જાય અને પાછા વાળ કાપવા પડે। તો ત્રીજા નંબરના જીવો એવા હોય કે જે વ્યાખ્યાન સાંભળવા માટે આવે, બીજું કંઈક સારા કામ કરતું હોય તો ત્યારે એને એમ થાય કે આ બધું છોડવા જેવું છે, સંસારમાં કોઈ સાર નથી, અને સંસારમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ જ છે। પણ થોડા દિવસ જો સંસારના વ્યવહારમાં રચ્યા પચ્યા રહે તો પાછા એમાં સંસારમાં આસક્ત થઈ જાય, પાછા ક્યારેક લોકો બને અને પાછું ભગવાનના દેશના સાંભળવાનો અવસર મળે ત્યાં પાછો એનો વૈરાગ્યમાં આવે છે। તો ત્રીજા નંબરના જીવો એવા હોય કે થોડો ટાઈમ સુધી એને વૈરાગ્ય રહે, પાછું જે વર્તવા એવા એવા થઈ જાય। અને ચોથા નંબરની અંદર કદંબ ચિડિયા નામનું પત્ર આવે એના સમાન। તો એ પત્ર એવું હોય
કે એની ધાર એવી હોય કે એની ધાર સાવ દુઃખી હોય અને દેખાવમાં ચાકુ જેવું લાગે પણ એમાં જરાય ધાર હોય નહીં. તો ચોથા નંબરના જીવો એવા હોય કે ચોથા નંબરના જીવો ખાલી મનથી વિચાર કરે કે મારે આ વસ્તુ છોડવી છે, પણ પ્રેક્ટિકલી લાઈફમાં જરા પણ એ વસ્તુ કરી ન શકે. જ્યાં હોય એવા ને એવા જ રહ્યા કરે. એટલે કે આ દુનિયાની અંદર 4 પ્રકારના જીવો હોય છે. એક જીવો એવા હોય છે કે જે એક જ ઝાટકે બધી જ મોહ માયાને છોડી દે. બીજા નંબરના જીવો એવા હોય કે જે ધીરે ધીરે કરતા કરતા મોહ માયાને છોડી દે. ત્રીજા નંબરના જીવો એવા હોય કે થોડા ટાઈમ સુધી મોહ માયાને છોડી દે, પછી નવી મોહ માયા ઉત્પન્ન થઈ જાય. અને ચોથા નંબરના જીવો જે કોઈ પણ જાતની મોહ માયાને છોડી ના શકે અને સંસારની અંદર આસક્ત રહ્યા કરે. તો ભગવાન એમ ફરમાવે છે કે જ્યાં સુધી આપણે આ મોહ માયાને છોડીએ નહીં ત્યાં સુધી આપણે સતત દુઃખીને દુઃખી રહ્યા કરતા હોઈએ છીએ. અને ઘણા બધા એવા જીવો હોય છે કે જે વર્ષોના વર્ષો સુધી કરતા હોય પણ એ જ્યાં પણ મોહ માયાને છોડી ન શકે. એક વખત એક ગામ હતું. એ ગામની બહાર એક બહુ જ મોટું મંદિર હતું. એ મંદિરમાં એક સંન્યાસી રહેતા હતા અને સંન્યાસીના ઘણા બધા શિષ્યો હતા. હવે સંન્યાસીનો નિયમ એ હતો કે હું એવા જ વ્યક્તિને શિષ્ય બનાવો કે જે 1 વર્ષ સુધી સતત અહીંયા મૌન રહે અને 1 વર્ષ પછી હું એક જ વખત એનો ઉપદેશ આપીશ અને જે પણ પૂછવું હોય એ એક જ લાઈનમાં પૂછી દે અને એનો આન્સર આપીશ. પાછું 1 વર્ષ સુધી મૌન. એટલે ઘણા બધા લોકો એ મૌનના નામથી ડરી જાય. પણ એક શિષ્ય એવો હતો કે જેને એમ થાય કે મારે ગુરુના શિષ્ય બનવું છે. એટલે એ સંન્યાસી પાસે આવ્યા અને સંન્યાસીને કીધું કે મારે તમારા શિષ્ય બનવું છે. એટલે સંન્યાસીએ કીધું તમે ત્યાં રહી જાઓ અને મારો નિયમ એ છે કે હું 1 વર્ષ સુધી તમારી સાથે નહીં રહીશ અને 1 વર્ષ પછી તમારી કોઈ પણ એક વસ્તુ તમારે પૂછવાની અને એનો હું આન્સર આપીશ. એટલે સંન્યાસી પાસેનો શિષ્ય આવી ગયો અને કરતા કરતા 1 વર્ષ નીકળી ગયું. 1 વર્ષ નીકળી ગયા પછી ગુરુ સંન્યાસીને પૂછે છે કે બધું સારું છે ને? એટલે ઓલો શિષ્ય કહે છે કે અહીંયા છે ને ખાવાની બહુ તકલીફ છે, ખાવાનું ભાવતું નથી. મતલબ કે જે પણ ખાવાની વસ્તુ એ કાચી પાકી રહેલી હોય એને ખાવાનું ભાવતું નથી. એટલે ગુરુએ એની વાત સાંભળી લીધી એટલે પાછા ગુરુ ફોન થઈ ગયા અને પાછો 1 વર્ષ નીકળી ગયો. 1 વર્ષ નીકળી ગયા પછી ગુરુ પૂછે હવે કાંઈ તકલીફ થતી નથી? એટલે શિષ્ય કહે છે કે અહીંયા જે સુવાની વ્યવસ્થા છે ને પથારી એ સારી નથી, પથારી બહુ ખરબચડી છે એટલે મજા નથી આવતી સુવાની. એટલે પાછું ગુરુ વાત સાંભળી લીધી. પાછું 1 વર્ષ નીકળી ગયો. એટલે શિષ્યને પૂછ્યું કે હવે કાંઈ તકલીફ છે કે નહીં? એટલે ગુરુને શિષ્ય આવીને કે હવે મને અહીંયા ગમતું નથી, બસ હવે મારે અહીંયાથી જવું છે. એટલે ગુરુ કહે છે બસ તું જા. તો ગુરુ કહે છે કે તું 3 વર્ષથી અહીંયા રહ્યો છે અને 3 વર્ષથી તું હજી તારા મનમાં એ જ ભૂંડા કરે છે કે સુવાની વ્યવસ્થા બરાબર નથી, ખાવાની વ્યવસ્થા બરાબર નથી. તો તું 3 વર્ષમાં શીખ્યો શું છે? આપણા જીવનની અંદર પણ એવું જ થાય કે આપણે કેટલા વર્ષોથી ભગવાનની દેશના સાંભળતા હોય, કેટલા વર્ષોથી વ્યાખ્યાન સાંભળતા હોઈએ તો પણ હજી આપણે એ જ માયાજાળમાં, એ જ નાગ દેશના બંધનોમાં જેવા બધા હતા એવા અત્યારે પણ એવા ને એવા જ રાગ દેશના બંધનોમાં જોડાયેલા રહ્યા હોય છે. તો ભગવાન એમ ફરમાવે છે કે આપણે જેટલી પણ વખત ભગવાનની દેશના સાંભળીએ તો એમાંથી આપણા જીવનમાં કાંઈક ને કાંઈક ફરક પડવો જોઈએ. પણ આપણા જીવનમાં ફરક પડે નહીં. આપણે જેમ પહેલા હતા એવા ને એવા જો આપણે રહ્યા કરીએ તો આપણે ક્યારેય પણ દુઃખોથી મુક્ત ન થઈ શકીએ. તો દુઃખોથી મુક્ત થવું હોય તો આપણે ધીરે ધીરે પણ આ રાગ દ્વેષ અને મોહ માયાથી છૂટવાની કોશિશ કરવી જોઈએ. જેટલા અંશે આપણે આપણા જીવનમાં મોહ માયા ઘટાડશું તો જ આપણે સુખી થઈશું. અને જો આપણે મોહ માયા નહીં ઘટાડીએ તો આપણે ગમે તેટલા મોટા થશું તો પણ આપણે સતત દુઃખીને દુઃખી જ રહ્યા કરશું. તો ભગવાન એમ ફરમાવે છે કે સંસારમાં સુખી થવું હોય તો રાગ અને દ્વેષ આ જ 2 વસ્તુને છોડવી જોઈએ. અને જે વ્યક્તિ રાગ અને દ્વેષના બંધનોથી મુક્ત થાય છે એ વ્યક્તિ સુખી થાય છે. બાકી ગમે તેટલા પૈસા હોય કે ગમે તેટલી વસ્તુ હોય એનાથી સુખી નથી થવાતું. પણ
રાગ અને દ્વેષ જ્યારે દૂર થાય ત્યારે જ આપણે સુખી થઈ શકીએ છીએ. તો બસ આપણે પણ આપણા જીવનમાંથી રાગ અને દ્વેષને ઘટાડવાની કોશિશ કરવી જોઈએ. તરણ તારણહાર વિશ્વ વંદનીય ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા ભગવાન મારી સ્વામીએ સર્વ જીવોના કલ્યાણને માટે મહામંગલકારી કલ્યાણકારી દેશના એટલે કે ઉપદેશ ફરમાવ્યો. ત્રણ ગતિના જીવો ડાયરેક્ટ પરમાત્માનો ઉપદેશ સાંભળી શકે. સ્વર્ગના દેવો પોતાના રંગ રાગ છોડી અને તીર્થંકર ભગવંતો જ્યારે ઉપદેશ આપતા હોય ત્યારે 8 પ્રકારની પરિષદ તો દેવોની હોય છે. વિશાળ સંખ્યામાં દેવોની હાજરી હોય. પછી મનુષ્યો અને તિર્યંજો પશુ પક્ષી પણ હોય. એટલે તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ. આ ત્રણ ગતિના જીવોની 12 પ્રકારની પરિષદ ભગવાનની દેશના સાંભળે અર્ધમાગધી ભાષામાં પ્રભુ દેશના આપે અને બધાને એમ જ લાગે કે ભગવાન અમારી ભાષામાં બોલે છે. કચ્છી હોય ને એમ લાગે ભગવાન કચ્છીમાં બોલે, ગુજરાતી હોય ને એમ લાગે પ્રભુ ગુજરાતીમાં, હિન્દી ભાષી હોય ને એમ લાગે, કોઈ અંગ્રેજ હોય તો એને એમ લાગે ભગવાન અંગ્રેજીમાં બોલે છે. અને પશુ પક્ષી પણ એની ભાષામાં સમજી ગયા. એવા પરમાત્માના વચનાતિશય સૌ પોતપોતાની ભાષામાં સમજી જાય અને ભગવાન વિતરાગ સર્વજ્ઞ થયા પછી ઉપદેશ આપે છે. તેની અસર પણ બહુ થાય. પહેલા આખ્યાન કરે અને પછી ઉપદેશ આપે. એવા પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીનું અત્યારે શાસન ચાલી રહ્યું છે અને એમાં આપણને આસન મળ્યું છે. એ આપણા પરમ સદભાગ્ય છે. યાદ રાખજો, આપણે બધા નથી મળ્યું એના માટે રડીએ છીએ અને મળ્યું છે એનો સંતોષ કોઈ દી લેતા નથી. ઘણું બધું સારું મળ્યું છે. તમે જુઓ તો ઘણું એટલે ઘણું બધું સારું. આપણે જો જોઈએ તો આ મનુષ્યનો ભાવ અનંતા જીવોની સામે મનુષ્ય તો છે કેટલા તો કે ઘણ્યા ભાગ્યા. નાટકી, દેવો, તિર્યંજો, પશુ પક્ષી, જીવ જંતુ અને વનસ્પતિ વગેરે અપેન્દ્રિય જીવોની એટલી મોટી સંખ્યા. એની સામે મનુષ્ય તો કેટલા આવે એમાં આપણો નંબર લાગ્યો. વળી એ મનુષ્યોમાં પણ અનારે મનુષ્યો ગણ્યા અને આરે બહુ થોડા, એમાં પણ આપણો નંબર લાગ્યો. અને એમાં વળી આ તીર્થંકર પરમાત્માનું શાસન મળ્યું હોય એમાં આપણો નંબર લાગ્યો. અને રેગ્યુલર આપણને સાધુ સાધ્વીના દર્શન થાય, વ્યાખ્યાનવાણી સાંભળવા મળે, ધર્મ કરણી કરવા મળે, એવા બધા અનુકૂળ સંયોગો મળ્યા. એટલે જોઈએ તો ઘણું બધું સારું મળ્યું છે. પણ આપણા બધાનો સ્વભાવ કેવો મેન્ટાલિટી કે જે નથી મળ્યું એના માટે રડ્યા કરીએ. મળ્યું છે એનો સંતોષ કોઈ દિવસ લઈએ નહીં. અને મોટા ભાગના જીવો દુઃખી એટલે થાય છે. પોતાનાથી વધારે સુખીને જુઓ એટલે તકલીફ થાય. જ્યારે તમને એમ લાગે કે મારે હજી આ નથી ને તે નથી ને ત્યારે જરા ઝુંપડપટ્ટીમાં જાઓ, ઝૂંપડાવાળાને જુઓ, ટાટા હોસ્પિટલની મુલાકાત લ્યો. એવા સ્થાનો તમે જુઓ, અનાથ આશ્રમ કે બીજું ઘણું બધું છે. જોશો ને તો તમને એમ થશે કે અમે તો ઘણા બધા સુખી છીએ, ઘણું બધું સારું છે. અને બાકી તો સુખ અને દુઃખ કર્મને આધીન છે. જે કઈ મળે છે મારા કે તમારા જીવનમાં યાદ રાખો, કોઈ આપણને સુખી ન કરી શકે, કોઈ દુઃખી ન કરી શકે. આપણા કર્મો ને કારણે, આપણા પોતાના કર્મોને કારણે આપણે સુખી કે દુઃખી થઈએ. ગઈકાલે જે આપણે વાત કરી હતી કે કર્મનો જે સિદ્ધાંત છે કે આ જીવ કર્મ બાંધનારું પોતે છે અને ભોગવનારું પણ પોતે છે. ઘણા લોકો કે ગધાના પુણ્ય આદા આવે, એ વાત ખોટી છે. ગધાના સંસ્કાર કામ આવે, પુણ્ય તો પોતાના જ હોય. એના પુણ્ય એ લઈ જાય, એના પાપ હોય એની સાથે જાય. આપણા પુણ્ય આપણી સાથે રહે. વડીલોના સંસ્કાર આપણને બહુ કામ આવે, બાકી વડીલોના પુણ્ય આપણને કાંઈ કામ ના. એ તો એમની સાથે જાય. પાપ કર્મ માટે પણ આવું છે. આજે છેલ્લો દિવસ, આજે 4 સંતો જે વર્ષિત કરી રહ્યા છે એમાં પહેલા તો પંથક મુનિ જે આ કરી રહ્યા ગાલા પરિવાર, આખા પરિવારે દીક્ષા લીધી 22 વર્ષ. આ 17 ફેબ્રુઆરી આજે 4 તો થઈ ગયા, બસ 7ના દિવસ રહ્યા તારીખ પ્રમાણે. નામ વસંત પંચમી. વસંત પંચમીના અંધેરી ભરણાવાડીમાં પરિવારની દીક્ષા થઈ. વાગડ સમાજમાં આખો પરિવાર દીક્ષા લે. ઈસા ઓસવાર નદીમાં પહેલો પ્રસંગ હતો. 22 વર્ષ એને હવે થઈ રહ્યા છે. પંથક મુનિ છેલ્લા 19 વર્ષથી ચોર્યારા ઉપવાસે વર્ષિત કરી રહ્યા છે. નૈતિક મુનિ પણ 14 વર્ષથી વર્ષિત કરી રહ્યા છે. બીજા પ્રસન્ન મુનિ
જે રાજસ્થાની છે એને પણ 19 વર્ષ થયા, એ ચોરિયારા ઉપવાસે વર્ષે તપ અને નમસ્કાર મુનિ જેવો પણ ભચાઉના છે અને બીજું વર્ષે તપ, એટલે 4 ખાનાના વર્ષે તપ છે. ગઈકાલે ખરીરિયા ગાલા પરિવારની પેઢી વેલજીભાઈ કરશન મનસી ગાલા પરિવારે આ પેઢી જે કરાવી કે કુદરતી કેવું થયું કે મને યાદ નહોતું પણ આ પ્રભાબેને યાદ દેવડાવ્યું કે અમારા 4 ભાઈઓ અને ચારેયની પેઢી 4 પેઢીનો આજે પ્રસંગ છે. એ મગજમાં નહોતું. પહેલા લક્ષ્મીબેન ધરમસિંહ કરશન ગાલા એની 4થી પેઢી એટલે ભરતભાઈ અને પ્રભાબેન, એનો દીકરો હાર્દિક અને સાગર, અને એની 2 દીકરીઓ સિદ્ધિ અને રીતિ. તમારા સિદ્ધિ અને સમાયા. તો કે એનો પ્રસંગ એટલે પહેલો પ્રસંગ. પછી ગોમતીબેન ખીમજી કરશન મનસી ગાલા એટલે બીજા નંબરના ભાઈ. ગોમતીબેનનો દીકરો શાંતિલાલ ને એનો ચિરાગ. બરાબર. ચિરાગના હવે લગ્ન થવાના છે એટલે એ બીજા ભાઈનો પરિવાર. પછી ત્રીજા ભાઈ વેલજીભાઈ કરશન મનસી ગાલા, એમના તરફથી આ ખરીરિયા ગાલાની પેઢીનો પ્રસંગ હતો. અને ચોથા ભાઈ સંસારી દેવજી કરશન ગાલા, જે અમારા પંથક મુનિ, એમણે આખા પરિવારે દીક્ષા લીધી અને જબરજસ્ત વૈરાગ્ય પૂર્વક અમે ગૌરવ લઈ શકીએ એવી આરાધના અત્યારે પંથક મુનિ કરી રહ્યા છે. કોઈ પણ જાતનું શ્રમણ જીવનમાં દોષ લગાડ્યા વગર. સગા ભાઈને ત્યાં કાલે પણ એમને આવવું હતું તો એમને ના પાડી કે હું નહીં આવું, ત્યાં આવું બધું. મેં કીધું આપણે અહીંયા છીએ એટલે બળજબરીથી અમે અમને તેડી આવ્યા, બાકી એ આવે નહીં. એટલે બધી એમના 2 દીકરા અને દીકરી એટલે નૈતિક મુનિ અને મુક્તિશીલા બંને ભાઈ બહેને 32 આગમ જે સ્થાનકવાસી સમાજને માન્ય એવા 32 આગમનું જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું અને એક જબરદસ્ત દાખલો બેસાડ્યો કે આ જો ભચાઉ ભૂમિ કેવી ભાગ્યશાળી છે કે ભચાઉમાં હું હંમેશ કહું કે વાગડના વિસા ઓસવાના પહેલા આચાર્ય રૂપચંદ્રજી સ્વામી થયા એ ભચાઉના હતા અને ગાલા. આ ગાલાઓની મોનોપોલી છે કે રૂપચંદ્રજી સ્વામી દીક્ષા લીધી ત્યારે એમનો અમારા સમુદાયમાં 53નો નંબર. વિચાર કરો. અને પહેલા નંબરે આવી ગયા. 96 વર્ષની ઉંમર ભોગવી અને અહીંયા જન્મ, અહીંયા દીક્ષા, અહીંયા જ કારજન્મ, બધું ભચાઉમાં જ. એટલે આ પહેલા. અને પછી વાગડ સમાજમાં આખો પરિવાર દીક્ષા લે, એ પણ પહેલો પ્રસંગ. હવે તો ઘણી દીક્ષાઓ થઈ ગઈ, ઘણા પરિવારોએ દીક્ષા લીધી, પણ 22 વર્ષ પહેલા જ્યારે આ પંથક મુનિએ લીધી હતી ત્યારે આ પહેલો જ પ્રસંગ હતો. વાગડ સમાજ આખો પરિવાર દીક્ષા લે. અને મેહુલાભાઈ મા સતીએ તો 47 વર્ષ પહેલા, અમારાથી પણ 1 વર્ષ પહેલા એમણે દીક્ષા લીધી. ત્યારે એમણે વર્ષે તપના પારણા, મેહુલાભાઈ અને ઝરણાબાઈ મા સતી બંને ગાલા પરિવારની દીકરીઓ, ખરીરિયા એક ગાલા, બીજા રામાણી ગાલા, અને વર્ષે તપના પારણા આગલા દિવસે થયા. વચમાં 1 દિવસનો ગેપ, બીજે દિવસે દીક્ષા. બીજે વર્ષે અમારી દીક્ષા થઈ. અમને 46 વર્ષ, એમને 47 વર્ષ થયા અને એમના ભાઈ અને ભાઈનો આખો પરિવાર દીક્ષિત થયો. આજે એને પણ 22 વર્ષ થવા આવ્યા. ખરીરિયા ગાલા પરિવારનો આ બધો પ્રસંગ હતો. આ પરિવાર ખૂબ વાગડ સમાજમાં અત્યારના વાતાવરણની રીતે જોઈએ તો વ્યસન આદિથી મુક્ત. પૈસો તો ઘણા પાસે હોય, પણ પૈસો મળ્યા પછી કોઈ પણ જાતની ગતિઓ કે દૂષણો ના આવે, આવા પરિવારો બહુ ઘણા મળતા હોય છે. એ માનો એક પરિવાર કહેવાય કે જેમાં ભાગ્યે જ કોઈને આવા વ્યસનો વગેરે ન હોય, આવો પરિવાર. અને લક્ષ્મીબેન ધરમસિંહ કરશન ગાલા વર્ષો પહેલા પારણામાં, આજે તો તે મારા ઘણા છે, ત્યારે 8ની હોસ્પિટલ ઉપર એ પરિવારે 25-26 વર્ષ પહેલા એમણે નામ આપ્યું. પછી છેલ્લા 9 વર્ષ પહેલા અજરામલ તીર્થધામ ગોરેગામમાં બન્યું, ત્યારે પણ લક્ષ્મીબેન ધરમસિંહ કરશન ગાલા પરિવારે માતબર રકમનું દાન આપ્યું. 12 વર્ષ પહેલા અહીંયા અમારું ચોમાસું થયું ત્યારે પણ જબરજસ્ત સાધર્મિક ભક્તિ વગેરે. અને આવું તો આપણે કહેવા જઈએ તો ઘણું બધું. અને એ રીતે આ બધા 4 ભાઈઓનો પરિવાર ખૂબ દાન પુણ્યમાં અને ધર્મ આરાધનામાં હંમેશા આગળ જ રહ્યો છે. અને આજે પણ મેં કહ્યું કે 4 ભાઈઓને ત્યાં 4 પેઢીના પ્રસંગો, અને એમાં એ બધાને ઈચ્છા થઈ કે અમારે આ બધાની શાંતિ કે વર્ષી તક. અને પંથક મુનિ તો બધાથી નિરાળા છે. એને આજે પારણું છે કોરસી. પછી જો ચોરિયારો ઉપવાસ કરે પછી કોરસી કરે. હવે ચોરિયારો માનો કે ગઈકાલે પરમ દિવસે એને પારણું હોય તો પારણામાં 5:30 કે 5:45 વાપરી લે. 6:40 સૂર્યાસ્ત થાય, પાણી પીવાય કે નહીં, ગોચરી કરી લે 5:30 એટલે બસ કામ ચોગ્યા અને સીધા
બીજા દિવસના ચોરિયારા ઉપવાસના પચકા અને ત્રીજા દિવસે પોરસી 40 થી 42 કલાકનો એનો ચોરિયારો ઉપવાસ. હમણાં તો સારું વાતાવરણ છે, વૈશાખ મહિનો હોય, વિહાર લાંબા હોય, પણ નગાવ્યા લગી નહીં. એટલી એની શ્રદ્ધતા અને એટલી એની નિષ્ઠા કેવા વૈશાખ મહિનાના ભયંકર તાપમાં પણ ચોરિયારા ઉપવાસે એ વર્ષિક ચાલુ રાખેલો છે. વચ્ચે પ્રથમ હમણાં 4 ઉપવાસ કરે. અહીંયા અમે ભીમાસરથી વિહાર કરીને અંકુર ફેક્ટરી આવ્યા, ત્યાંથી અહીંયા આવ્યા ત્યારે એને બીજો ઉપવાસ અને ત્યારે 4 ઉપવાસ કર્યા. પર્યુષણમાં 9 કે 28 ફિક્સ જ હોય છે. વરસાદ વરસે તો છઠ્ઠમ હાલતા ચાલતા એના થઈ જાય અને આ રીતે ચોરિયારા ઉપવાસે એનું વર્ષિક ચાલે છે. 4 આનાના વર્ષિક છે. નિમિત્તે આજે જાહેરાત કરી હતી કે તપશ્ચર્યાના એની અનુમોદના કરવાના ગીતો માસકીજીઓમાં પણ આ બધા લગભગ વર્ષિક કરી ચૂક્યા છે. આ શ્રાવકોમાં પણ ઘણા બધા ભાગ્યશાળીઓ તપશ્ચર્યાઓ કરતા હોય, શ્રાવિકાઓમાં પણ ખૂબ કરતા હોય છે. ગાંધીધામમાં અમે હતા, એક શ્રાવક છે અનુપચંદભાઈ મંગળજી, 47 વર્ષથી વર્ષિક કરે છે. હમણાં છઠને કારણે છઠ ઉંમર કેટલી 81 વર્ષ, 228 કરી લીધી, 200 થી વધારે 28 થઈ ગઈ. અને હમણાં છઠને કારણે છઠ ગાંધીધામથી પડાણા 14 કિલોમીટરનો વિહાર, છઠના પઠાણ લીધા અને વિહારમાં મેં તો હવે વારો ના મારે તો ક્યાં હું જાઉં, 14 કિલોમીટરનો વિહાર કાંઈ ગણતું નથી. આપણે કરવું ન હોય તો બહાના કાઢીએ કે મને તકલીફ છે, મારી ગોળી ચાલે છે, મારું આમ છે, તેમ છે, આ બધું વાંચવું ન હોય તો આમનું વાંચવું એના જેવું છે. બાકી કરવું હોય તો કાંઈ નથી, બધું થાય છે. સારી રીતે આપણે કરી શકીએ તો આ તપસ્વીઓની આપણે અનુમોદના કરીએ કે આવી તપશ્ચર્યા વિહાર હોય, સરળ વિહાર હોય. નૈતિક મુનિને કહું કે વિહારમાં તો હમણાં મને 2 દિવસ ઉપરા ઉપરી ફાવતું જ નથી, 2 દિવસ કે ઉપરા ઉપરી વાપરવું આવતું જ નથી. એટલે એકાંતરા છે એ બરાબર જ છે. અને એ રીતે એને પણ આ 14 વર્ષ થવા આવ્યા. ઉંમર તો હજી 37 વર્ષની છે. નાની ઉંમરમાં દીક્ષા આવી ગઈ અને નાની ઉંમરમાં આવી તપશ્ચર્યા પણ કરી રહ્યા છે. એટલે એ તપશ્ચર્યાની અનુમોદના રૂપે અત્યારે આપણે હવે ધર્મના જે તપશ્ચર્યાના ગીતો ગાવાના છે. આજે અમારો છેલ્લો દિવસ છે, આવતીકાલે વિહાર કરવાના ભાવ છે. આમ 15 દિવસની પહેલા વાત હતી, પણ સાથે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સાધુના માર્ગમાં 100% પહેલેથી કહેવાતું જ નથી. અવસરે બોલીએ ને, અવસરેનો મતલબ શું કે ભાઈ જે પ્રમાણે પછી અવસરો એ પ્રમાણે હવે સુવઈ સૌની વિનંતી, ખારોઈની મંત્રા, ત્રંબો, રાપર આ બધા જ નામો લેવાના હોય. અમે 5 દિવસ વહેલો અહીંયાથી યાદ કરશું, પણ બચાવમાં 10 દિવસ ખૂબ આનંદ આવે. બધાએ બહુ સરસ લાભ લીધો. ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. હવે આપણે તપશ્ચર્યાની અનુમોદનાના ગીતોની શરૂઆત પહેલા મહાસતીજી કરે. બરાબર, પહેલા મહાસતીજી ગીત બોલશે. માંથી આપણે 11 વાગ્યા સુધી આ બધા શાંતિ રાખજો, કારણ કે 4 ખાનાના આ તપ ચાલે છે. કોઈ ગણતરી નહોતી, પણ અમારે પ્રભાબેન, ભરતભાઈ એવા હોશિયાર કે ના અહીં અમારે તો ઈચ્છા છે, અમે બધા આવ્યા છીએ ને આખો પરિવાર અત્યારે હાજર છે. પરિવાર અત્યારે હાજર હોય તો જરાક અમે આવો મોકો જતો ન કરીએ કે અમારા જ પરિવારમાં જ્યારે આવી તપશ્ચર્યા ચાલતી હોય તો અમે એની હૃદયપૂર્વક અનુમોદના કરીએ કે આવી એમની ભાવના છે. તો પેલા મહાસતીજી એક તપશ્ચર્યાની અનુમોદનાનું ગીત કરે. અવસર આવ્યો આંગણે આજ મહોત્સવ મનાવો. 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 એથી તપસ્યાથી સજાવો આજ મહોત્સવ મનાવો. એથી તપસ્યાથી સજાવો મનાવો. હે સર સર વાગે શરણાયો
અવસર આવ્યો આંગણે આજ મહોત્સવ મનાવો. અવસર આવ્યો આંગણે આજ મહોત્સવ મનાવો. હે પંખીઓ કરશોર કરે ને કોયલ કૂકુ ગુંજે. પંખીઓ કરશોર કરે ને કોયલ કૂકુ ગુંજે. મોરનિયા ટહુકાર કરે ને ભમરા ગુનગુન ગુંજે. મોરનિયા ટહુકાર કરે ને ભમરા ગુનગુન ગુંજે. તેજ સ્થાન કિયા સજાવો આજ મહોત્સવ મનાવો. સ્થાન કિયા સજાવો આજ મહોત્સવ મનાવો. મનાવો મહોત્સવ મહોત્સવ મનાવો. મનાવો મહોત્સવ મહોત્સવ મનાવો. અવસર આવ્યો આંગણે આજ મહોત્સવ મનાવો. અવસર આવ્યો આંગણે આજ મહોત્સવ મનાવો. હે ખર વાગે ઝરણિયા ને ધરતી માતા હરખે. ખર વાગે ઝરણિયા ને ધરતી માતા હરખે. છલ 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 કે સરોવરિયા ને મંદ મંદ વાયુ મલકે. છલ છલ સરોવરિયા ને મંદ મંદ વાયુ મલકે. હેજી શેરીઓ શણગારો આજ મહોત્સવ મનાવો. શેરીઓ શણગારો આજ મહોત્સવ મનાવો. મનાવો મહોત્સવ મહોત્સવ મનાવો. મનાવો મહોત્સવ મહોત્સવ મનાવો. મનાવો મહોત્સવ મહોત્સવ મનાવો. મનાવો મહોત્સવ મહોત્સવ મનાવો. અવસર આવ્યો આંગણે આજ મહોત્સવ મનાવો. અવસર આવ્યો આંગણે આજ મહોત્સવ મનાવો. હે આચાર્ય ગુરુજીના પગલે આજે ધરતી પાવન થાય. આચાર્ય ગુરુજીના પગલે આજે ધરતી પાવન થાય. જન જન ઉછળે અંતરિયાને ભક્તિથી ભીંજાય. જન જન ઉછળે અંતરિયાને ભક્તિથી ભીંજાય. તપસ્યાને સાંજે આજ મહોત્સવ મનાવો. તપસ્યાની સાંજે આજ મહોત્સવ મનાવો. મનાવો મહોત્સવ મહોત્સવ મનાવો. મનાવો મહોત્સવ મહોત્સવ મનાવો. મહોત્સવ મનાવો મહોત્સવ મનાવો. અવસર આવ્યો આંગણે આજ મહોત્સવ મનાવો. આવ્યો આંગણે આજ મહોત્સવ મનાવો. આ પ્રસન્ન મુનિ મહારાજ 82મું વર્ષ ચાલે છે. 19મું વર્ષ ચોવિયારા ઉપવાસે વર્ષી તપ કરી રહ્યા છે. આ ચોમાસામાં સમાભોગામાં અમે 35 ઉપવાસ ચાલુ વર્ષી તપમાં કર્યા. ગયા વખતે માસ ખમણ સુરેન્દ્રનગરમાં કરેલું અને કન્ટિન્યુ એ પણ ચોવિયારા ઉપવાસે કરે છે. વચ્ચે એક વખત એમના પરિવારે બહુ ફોર્સ કર્યો કે વૈશાખ મહિનામાં હવે પાણી વાપરે તો સારું. 4 વખત પારણામાં એમણે વાપર્યું. મેરે કો જમતા નહીં, મેરે કો ચોવિયારા આવી ગયો. મારવાડી છે ને રાજસ્થાની, એટલે હિન્દીમાં કે મને કે ત્રેવિયારા ફાવતા જ નથી, કે આપણે કલાકે પાણી વગર રહી ન શકીએ. આવી તપસ્યા એમની ચાલે છે. એમના સુપુત્રીએ 40 વર્ષ પહેલા શ્રવણ સંઘમાં દીક્ષા લીધેલી છે અને આખો દિવસ એવો પણ આમાં જ રહે છે. એક વાત હું ભૂલી ગયો. પંથક મુનિના માતુશ્રી સંતોષબેન કરશનમલસિંહ ગાલા, જેમણે 84 વર્ષની ઉંમરે દીક્ષા લઈ અને એમણે પણ સંખારો લીધેલો હતો અને સોના ઉદ્યોગમાં 53 દિવસ સુધી એમનો પણ સંખારો ચાલેલો હતો. અને ત્યારે બહુ ઓછું બોલતા, પણ એવા હરુકરની આત્મા કે એમણે પણ આ રીતે, એટલે આમ જોઈએ તો આ પરિવારમાં 6 દીક્ષાઓ કહેવાય, સંખારા સહિત માજી અને પછી આ મેઘાભાઈ પંથક મુનિ અને 5 તો અત્યારે હાજર છે. હવે એના પછી એક મેમ્બર નૈતિક મુનિના શિષ્યની અમે રાહ જોઈએ છીએ.
થોડી વાર કાલામાંથી એની કોઈ મળી જાય તો જરા મલકી રહ્યા છે કે પ્રકાશ ગુરુદેવ મહાન બચાવ સંગમાં સંતો કમાતા કરશન બાપા વાલા પરિવારનું હરકન માય બચાવ સંગમાં ગાલા પરિવારમાં સાજીનો મહોત્સવ ગાલા પરિવારમાં સાજીનો મહોત્સવ કે સપરિવાર આશીર્વાદ અપાર ગુરુદેવી તપસ્યામાં લાલા ઉડે ગુલાલ ગુરુદેવી તપસ્યામાં દક્ષાની શરણાઈ બોલે તપસ્વીનો જય જયકાર દક્ષાની શરણાઈ બોલે તપસ્વીનો જય જયકાર શરણાઈના સૂર બોલે તપસ્વીનો જય જયકાર દેવલોકના દેવો બોલે તપસ્વીનો જય જયકાર દેવોના તો દિલ બોલે તપસ્વીનો જય જયકાર દક્ષાની દુદુંભી વાગે તપસ્વીનો જય જયકાર દુદુંભીનો નાદ બોલે તપસ્વીનો જય જયકાર દક્ષાના તો વાજા વાગે તપસ્વીનો જય જયકાર વાજાના તો પડઘમ વાગે તપસ્વીનો જય જયકાર દક્ષાના તો ઢોલ વાગે તપસ્વીનો જય જયકાર ઢોલના ધબકાર વાગે તપસ્વીનો જય જયકાર અંધક મુનિની તપસ્યામાં તપસ્વીનો જય જયકાર નૈતિક મુનિના વર્ષી તપમાં તપસ્વીનો જય જયકાર પ્રસન્નચંદ્રજીની તપસ્યામાં તપસ્વીનો જય જયકાર નમસ્કાર મુનિની તપસ્યામાં તપસ્વીનો જય જયકાર જય જયકાર જય જયકાર તપસ્વીનો જય જયકાર જય જયકાર જય જયકાર તપસ્વીનો જય જયકાર આરતીબેન ખાલી લે ખાલી લે ગુરુની આસપાસ ગુરુની આસપાસ તપસ્વી શોભે છે હા તપસ્વી શોભે છે હા તપસ્વી શોભે છે હા તપસ્વી શોભે છે તપસ્વી શોભે છે હા મારે તપસ્વી શોભે
શોભે છે. તપસ્વી શોભે છે. હારે તપસ્વી શોભે છે. મંડપ મારે તપસ્વી ગુરુ શોભે છે. તપસ્વી ગુરુ શોભે છે. શોભે છે. તપસ્વી ગુરુ શોભે છે. હારે તપસ્વી ગુરુ શોભે છે. હર મારા ભાઈ રે રાખમ સે ભાઈ તમને નામ આજ દિવસ દેખાય નામ આજ દિવસ દેખાય તારા મળશે ને તારા નહીં મળે. તમને તારા મળશે ને તારા નહીં મળે. તમને આવો સરકારી નાગે વાત દિવસ દેખાય તમને આવો સરકારી નાગે વાત દિવસ દેખાય નાણા નહીં ફૂટે તારા ઘરમાં નાણા નહીં ફૂટે. ભરત ભંડાર આજ દિવસ દેખાય ભરત ભંડાર આજ દિવસ દેખાય રાજ સૂરજ ચાંદી નાચો પુરાય દિવસ દેખાય ચાંદી નાચો પુરાય દિવસ દેખાય મારા ભાઈ રે તમને આવો સરકારી દિવસ દેખાય
અમે કાયાને પંપાળના રાખેતા પશુ કરવાના. અમે જીભ ભરીને સંતોષ ના રાખેતા પશુ કરવાના. ખાવાનું મોડું મળે કોઈ દિવસ આ કલાક બોલો ખાવાનું રાતા પીરા થઈ અને રાતા અમે કરવા વચન બોલનાર રાખેતા પશુ કરવાના. અમે કાયાને પંપાળના રાખેતા પશુ કરવાના. કોર્યા કરે છે પેટમાં ભૂખ ભલે ના હોય. દી ઓછો પડે અમે રાત્રિ ભોજન કરનાર રાખેતા પશુ કરવાના. અમે જીભ ભરીને સંતોષ ના રાખેતા પશુ કરવાના. કોઈ ઘરાકી ખૂબ તો જમીએ એક જવાર. પાર્વતીને પાકીએ અમે ઘડીએ ઘડીએ ખાના રાખેતા પશુ કરવાના. અમે કાયાને પંપાળના રાખેતા પશુ કરવાના. ડોક્ટર કહે તો 8 દિન લાભર કરીએ જરૂર. કરવાનું ગુરુ કહે તપ અમે ઠાંગા ઠૈયા કરનાર રાખેતા પશુ કરવાના. અમે જીભ ભરીને સંતોષ ના રાખેતા પશુ કરવાના. આ પાણી તપસ્યા કરે વિરલા સંત મહંત. જન્મ ધર્યો ખાવા માટે. અમે ખાતા ખાતા મરનાર રાખેતા પશુ કરવાના.
અમે કાયાને પંપાળનારા કે તપ શું કરવાના? અમે જીભને સંતોષનારા કે તપ શું કરવાના? હળીઓમાંથી બોલે છે. બોલ. જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા આજે દુનિયામાં જેની જોડ જડેના એવું જીવન જીવનારા સામગ્રી સુખની લાખ હતી સ્વેચ્છાએ જેને ત્યાગી સંગાથ સ્વજનનો છોડીને સંયમની ભિક્ષા માંગી દીક્ષાની સાથે પંચમહાવ્રત અંતરમાં ધરનારા ના પંખો વીછે ગરમીમાં ના ઠંડીમાં કરી તાપે ના કાચા જળનો સ્પર્શ કરે ના લીલોતરીને ચાપે નાનામાં નાના જીવોનું પણ સંરક્ષણ કરનારા જૂઠું બોલીને પ્રિય થવાનો વિચાર પણ ના લાવે ના યાવો ન રહે યા સત્ય કહે પરિણામ ગમે તે આવે જાતે ના લે કોઈ ચીજ કરી જો આપે તો લેનારા ના સંગ કરે કદી નાનીનો ના અંગો પાંખ નિહાળે જો જરૂર પડે તો વાત કરે પણ નૈણા નીચા ઢાળે મનથી વાણીથી કાયાથી વ્રતનું પાલન કરનારા ના સંગ્રહ એને કપડાનો ના બીજા દિવસનું ખાવું જો ના પૈસા એની જોડીમાં ના એના નામે થાણું ઓછામાં ઓછા સાધનમાં સંતોષ કરી રહેનારા ના છત્ર ધરે કદી તડકામાં ના ફરે કદી વાહનમાં માર્ગ હો ચાહે કાટાળો પહેરે ના કઈ પગમાં સગડા માથે મુંડન કરનારા આ એક વાત રહી ગઈ અગત્યની કે આ પરિવારમાં સ્વર્ગીય ખીમજીભાઈ કરશન પણ ખૂબ તપશ્ચર્યા કરતા, પૌષધ એટલા કરતા, વર્ષી તપે એટલા કરતા અને અત્યારે મીઠીબેન અહીંયા હાજર જ છે આ બેઠા એ મીઠીબેને 21 વર્ષી તપ સરળ 21 વર્ષી તપ કર્યા છે. આ પરિવારમાં તો બધા તપસ્વી છે. ઓલું ભજન છે ને, દાદાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગને વખાણ, એના જેવું છે. કોને વખાણવા? આ પરિવારમાંથી તો બધા એકબીજાથી ચડે એવા
તપસ્વીઓ અને આ પરિવારના જમાઈ પ્રવીણભાઈ જેઓ નંદુ એ પણ 6ઠું વર્ષી તપ એમનું ચાલે, અમૃતબેને પણ વર્ષી તપ કર્યા અને સિદ્ધિ તપ અને બીજા હજી નાના તપ જો આપણે ગોતવા જઈએ ને તો કેટલા બધા નીકળશે. આવા બધા તપસ્વીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ એની અનુમોદના. પેલાનું સપદે અગિયારે ઘર ઘર વિશે વિહરમાન સર્વ સાધુને નમસ્કાર.